અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી હરકતમાં આવ્યું છે। રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના કેટલાક વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં આખલાઓ બાખડતા વાહનને અડફેટમાં લેવાના અને અકસ્માતના બનાવ બન્યા હતા, ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો। આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રહેશે, સાથે ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। આજ રોજ નિર્દિષ્ટ વિસ્તાર જીઆઈડીસી અંકલેશ્વર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ કરેલ છે, જેમાં પોલીસ સ્ટાફ તેમજ નિર્દિષ્ટ વિસ્તારના સ્ટાફ મિત્રો આ સાથે કામગીરીમાં જોડાઈને કામગીરી કરી રહેલ છે, જે દર 7 દિવસે કે 15 દિવસે આ ડ્રાઈવ ચાલુ રહેશે।